મિત્રો આ 4 નાની ડુંગળી મેં આવી રીતે ઝીણી ઝીણી સમારી દીધી છે। 2 ટામેટાં સમાર્યા છે, મીઠી લીમડી અને લસણની કળીઓને આવી રીતે મેં કાપી લીધા છે ઝીણા ઝીણા, અને 2 લીલા મરચાં। તો મિત્રો આજે ડુંગળીનું શાક બનાવું છું દહીં નાખીને। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। મિત્રો કઢાઈમાં પહેલાં આપણે 2 પરી તેલ રેડી લઈએ। હવે રાઈ ને જીરું નાખી દઈએ। મિત્રો હવે લસણની કળીઓ નાખી દઈએ, મીઠી લીમડી નાખી દઈએ, લીલા મરચાં। હવે બધું મસ્ત સતળાઈ જાય પછી આપણે ડુંગળી શેકીશું। હવે ડુંગળી શેકી કાઢીએ આપણે। તેવું દહીં ડુંગળીનું શાક બનાવીએ આપણે મસ્ત। ચાલો આપણે ડુંગળી થોડું શેકાવા દઈએ। હવે શેકાઈ ગઈ છે, હવે અંદર આપણે ટામેટાં નાખી દઈએ। થોડો મસાલો નાખી દઈએ, અડધી ચમચી જેટલો ધાણા પાવડર, લાલ મરચું થોડું અને હળદર। સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈએ। હવે આવી રીતે ડુંગળી ટામેટાં બધું શેકાઈ જાય સરસ રીતે પછી છેલ્લે આપણે દહીં નાખીએ। તો થોડીક વાર ઢાંકીને મૂકી દઈએ। તો મિત્રો આ મોરું દહીં છે, તો હવે આ દહીંની અંદર આપણે થોડો મસાલો ઉમેરી દઈએ। 1 ચમચી જેટલું લાલ મરચું નાખી છે એટલે હળદર થોડીક જ લઈએ, અને થોડોક ધાણા પાવડર અને ચપટી જેટલો થોડો આપણે ગરમ મસાલો લઈશું। આવી બધું મિક્સ કરી દઈએ। તો આવી રીતે ડુંગળીનું શાક બનાવું છું દહીં ડુંગળીનું। તો આપણો દહીંનો મસાલો બધો તૈયાર થઈ ગયો। મિત્રો ડુંગળી ટામેટાં બધું સરસ શેકાઈ જાય મસાલાની જોડે પછી દહીં નાખવાની। આવી રીતે છોડી દઈએ। થોડું આમાં પાણી લઈને પછી નાખીશું। મિત્રો હવે એ જ વાટકામાં આપણે થોડું પાણી લઈને આવી રીતે નાખી દઈએ, પાછું બધું મિક્સ કરી દઈએ। થોડીક વાર આપણે એને ઢાંકીને મૂકી દઈએ। તો મિત્રો જો તેલ કેવું છૂટું પડી ગયું, આપણું દહીં ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું। જો સરસ મજાનું બની ગયું ને। બનાવવાનો કંટાળો આવતો હોય તો ફટાફટ ને જલ્દી બની જાય તેવું સરળ રીત આપણે દહીં ડુંગળીનું શાક આવી રીતે ટામેટાં નાખીને બનાવી દેવાનું। તો જો સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું। ઉપરથી આપણે થોડા ધાણા નાખી દઈએ। તમે જોઈ શકો છો। તો મિત્રો આપણું દહીં ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું। જોઈ લો, ફટાફટ બની ગયું, બનતા વાર પણ ના લાગી। થોડું દહીં ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું। વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। દહીં ડુંગળીનું શાક। તો મિત્રો ગરમા ગરમ આપણું દહીં ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું। વાર પણ ના લાગી અને ફટાફટ બનાવી દીધું। હવે ઉપરથી આપણે ધાણા નાખી દઈએ।
મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.